ઓકે, હવે હેલ્ધી હેબિટ્સમાં 3 વસ્તુઓ જે એકદમ ઇઝીલી તમે અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરી શકો એ આપણે ચાલુ કરવાની છે તમારા મંડે મોર્નિંગથી, બરાબર? તો પહેલી વસ્તુ શું છે કે સવારે ઉઠીને મોટા ગ્લાસમાં ગરમ પાણી એટલું પી જવાનું. ગરમ એટલે પીવાય એટલું ગરમ. રૂમ ટેમ્પરેચર ના હોવું જોઈએ, 30 સેકન્ડ માઇક્રોવેવમાં કે જે તમે ગેસ ઉપર ગરમ કરતા હોય તો પીવાય એટલું ગરમ કરવાનું છે એક મોટા ગ્લાસમાં. સૌથી પહેલાં એ પી જવાનું. અંદર થોડું લીંબુ નાખવું હોય તો નાખી શકો છો, એનાથી વિટામિન સી બી મળશે અને તમારું પચવાનું બી જે આપણું ડાયજેશન સિસ્ટમ હોય છે, રાઈટ? ઘણા લોકો કહેતા હોય છે કે હું એટલું બધું ખાતો જ નથી કે ખાતી જ નથી તો એ મારું વજન નથી ઉતરતું કે વજન વધી જાય છે, કારણ કે જે તમે ખાધું છે એ પચતું નથી. તો એ ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણે બેટર કરવા માટે આ એક મોર્નિંગમાં પહેલી વસ્તુ આ એક કરવાની છે. વેરી સિમ્પલ, દરેક લોકો કરી શકે, બરાબર? બીજી વસ્તુ કે કોઈ બી એક અડધો કલાક કે 1 કલાક તમારો નક્કી કરી દો જે તમને અનુકૂળ આવે, સવાર, સાંજ, બપોરે, કે એ અડધો કલાક તમારે તમારા શરીરને આપવાનું. તમે જિમમાં જાઓ, તમે ચાલવા જાઓ, તમે દોડવા જાઓ, તમે કોઈ સ્પોર્ટ્સ રમતા હોય તો એ રમો, અપ ટુ યુ. પણ રોજ એ 1 કલાક કે રોજ એ અડધો કલાક તમારા શરીર માટે આપવાનો. અને અડધો કલાક તો નીકળે જ. કોઈ માણસ ગમે તેટલું બી બિઝી હોય, ટ્રાય કરો તો અડધો કલાક નીકળે, રાઈટ? એક એ વસ્તુ કરવાની છે. અને થર્ડ વસ્તુ વિચ ઇઝ ફોર મી આઈ થિંક ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મને આદત હતી કે હું રાત્રે નાસ્તા બહુ કરતો હતો. તો એક ટાઈમ નક્કી કરી દો તમે કે ભાઈ સાંજે 6 વાગે હોય કે 8 વાગે હોય કે 9 વાગે, જો તમે મોડા કામથી આવતા હોય તો, કે ધારો કે 8 વાગે નક્કી કર્યું કે 8 વાગ્યા પછી મારે નથી ખાવું, તો 2 એલાર્મ મૂકી દેવાના ફોનમાં રોજ. આટલા 21 દિવસ માટે મૂકી દેવાના, પછી તો તમને આદત પડી જશે. કે ધારો કે 8 વાગે ખાવાનું બંધ કરવું તો 7 વાગ્યાનું એક એલાર્મ મૂકવાનું કે હવે કલાક વધ્યો છે, ખાવું એ ખાઈ લો. અને 8 વાગે બીજું એલાર્મ કે ભાઈ આના પછી હવે નથી ખાવાનું. અને હું જનરલી શું કરું છું કે ખાધા પછી બ્રશ કરી દઉં છું, એટલે એના પછી આપણને ખાવાની ઈચ્છા ના થાય, તો દાંત બી સારા રહે અને ખાવાની ઈચ્છા બી ના થાય. તો આ 3 વસ્તુઓ છે. એમાંથી મોર્નિંગમાં જ્યારે બી તમે એ ગ્લાસનો પાણી પીવો એ ફોટો પાડીને તમે આ ગ્રુપમાં મૂકી દેવાનો, એટલે ખબર પડે કે ભાઈ તમે પી લીધું છે. સેકન્ડ વસ્તુ, જ્યારે બી તમે કોઈ બી ફિઝિકલ એક્ટિવિટી કરવા જાઓ, અને ઇટ્સ ઓકે, તમારે પોતાની જાતને મૂકવાની જરૂર નથી. જિમમાં જાઓ તો ખાલી જિમનો ફોટો, ચાલવા જાઓ તો રોડનો ફોટો, ગમે તે, કે ભાઈ એક તમે એ વસ્તુ કરી છે અને એ આ ગ્રુપમાં તમે એકનોલેજ કરો છો. અને બીજા બધા કરતા હશે એટલે તમને બી ઈચ્છા થશે કે હું બી એ વસ્તુ મોકલાવું. અને ત્રીજી વસ્તુ છે, આ ઓપ્શનલ છે કે ભાઈ સાંજે તમે જ્યારે બી ખાવા બેસો તમારા ટાઈમ પ્રમાણે, ત્યારે ખાવાનો ફોટો પાડીને તમે આ ગ્રુપમાં મૂકી દો. ઘણીવાર કેવું થાય કે ભાઈ વધારે પ્લેટમાં ભર્યું હોય કાં તો પછી કોઈ જોતું હોય કે ભાઈ કેટલું ખાવ છો, તો થોડું કોન્શિયસનેસ વધારે આવી જાય કે ભાઈ કેટલા વાગે ખાવ છો, તો થોડું કોન્શિયસનેસ વધારે આવી જાય. પણ એ કમ્પ્લીટલી ઓપ્શનલ છે. એનો ઘણા લોકો કમ્ફર્ટેબલ નથી હોતા એ વસ્તુથી. પણ પહેલી 2 વસ્તુ તો ગ્રુપમાં ફોટા મોકલાવાના છે અને એ જ વસ્તુ મોમેન્ટમ ક્રિએટ કરશે. આ 3 વસ્તુઓ તો પહેલા દિવસથી આપણે ચાલુ કરી દેવાની છે. આપણે અમુક દિવસ જોઈએ આ કેવું જાય છે, અને પછી ધીરે ધીરે બીજી બધી વસ્તુઓ જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, હું તમને એનો વિડીયો કે મેસેજ તમને મોકલતો રહીશ, અને એ પ્રમાણે આપણે આપણી લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરતા રહીશું. પણ આ 3 વસ્તુ શરૂ કરવી બહુ જરૂરી છે. દિવાળી હોય કે ના હોય, આ પહેલી 2 વસ્તુ તો તમે કરી જ શકો. અને ત્રીજી વસ્તુ એ કોકના ઘરે જમવા જાવ તો ચલો 9 વાગ્યા પછી ખાવાનું કદાચ મળતું હોય તો એ થઈ શકે, પણ બને એટલું વહેલા ખતમ કરવાનો ટ્રાય કરો. અને જો રાત્રે મોડું ખાતું હોય તો સવારે બ્રેકફાસ્ટ થોડો લેટ કરવાનો ટ્રાય કરો. તો એ જે વચ્ચે ગેપ મળે ને ત્યારે આપણું બોડીને જ્યારે એનર્જી જોઈતી હોય તો આ જે સ્ટોરેજ કરેલું ફેટ હોય ને એ રીયુઝ થાય. અને આ 3 વસ્તુ કરવાથી કોઈ પણ આપણે ન્યુટ્રિશન નથી ઓછું કરી રહ્યા, કોઈ એટલું બધું એવી વસ્તુ નથી કે તમે ના કરી શકો. સિમ્પલ નાની નાની આદતોથી આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની છે આગલા 21 દિવસમાં. ચલો, ગુડ લક.